નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણને હવે ટીએમસીએ સાંસદની ટિકિટ આપી દીધી છે। લોકસભાની ચૂંટણી હવે યુસુફ પઠાણ બંગાળથી લડવા જઈ રહ્યા છે। ટીએમસીએ આજે તેમના ઉમેદવારોના નામો જાહેર કર્યા, તેમાં યુસુફ પઠાણનું નામ પણ જાહેર કર્યું છે। યુસુફ પઠાણને ક્યારથી રાજકારણમાં ઇન્ટરેસ્ટ પડ્યો અને ક્યારથી તેઓ તેમના સંપર્કમાં હતા તે તો જાણવા મળ્યું નથી। ખૂબ જ શરમાળ સ્વભાવના યુસુફ પઠાણ ક્રિકેટ તો સારું રમી લે છે, પરંતુ રાજનીતિનો ચસ્કો તેમને ક્યારે લાગ્યો અને કેવી રીતે લાગ્યો તે હાલ સુધી જાણવા મળ્યું નથી। અમારા જાણવા પ્રમાણે યુસુફ પઠાણે કોઈ દિવસ પણ કોઈ રાજકીય નિવેદન સુદ્ધા આપ્યું નથી, પરંતુ હવે જ્યારે તેમનું નામ જાહેર થયું છે ત્યારે સોશિયલ મીડિયા પર તેમને પોસ્ટ મૂકી છે કે લોકોની સેવા કરવા માટે હવે તેઓ રાજકારણમાં જઈ રહ્યા છે। યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ બંનેએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી છે અને મમતા બેનર્જીનો આભાર પણ માન્યો છે। ટીએમસીના પરિવારમાં તેઓ આજથી જોડાઈ ગયા છે તેવું પણ તેમને જાહેરાત કરી છે। યુસુફ પઠાણનું અચાનક જ રાજકારણમાં આવું અને સીધું જ સાંસદની ચૂંટણી લડવી, આ સોશિયલ મીડિયા પર તેના જે ફેન્સ અને ફોલોઅર્સ છે તેઓ પણ હવે પોતાની કોમેન્ટ તેમના જે પોસ્ટ છે તેની નીચે આપી રહ્યા છે। ઇન્સ્ટા પોસ્ટ પર જે રીતે યુસુફ પઠાણે પોસ્ટ મૂકી છે ત્યારબાદ તેમના જે પ્રશંસકો છે તેમના અલગ અલગ જવાબો આવી રહ્યા છે। ઘણા પ્રશંસકોને આ પસંદ નથી આવ્યું, ત્યારે ઘણા પ્રશંસકો આને ખૂબ જ સારું પગલું પણ માની રહ્યા છે। ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટની કોમેન્ટ પર જો વાત કરીએ તો ઘણા લોકોએ એવું પણ કીધું કે પગલું બરાબર છે, પરંતુ ખોટી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે। ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે તમે આ જે પણ પગલું ભર્યું છે તે સારું ભર્યું છે। ઘણા લોકોએ ટીએમસીને એક અલગ જ પ્રકારની પાર્ટી છે, માનો કે એ હુમલા કરાવે છે કે ત્યાં ઘણા ઘર્ષણ થાય છે તેવા પણ ગંભીર આક્ષેપ લગાયા છે અને યુસુફ પઠાણને કીધું કે તમારે આવી પાર્ટી સાથે ના જોડાવું જોઈએ। સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂકતાની સાથે જ ઘણા લોકોએ તેમને મુબારકબાદ પણ આપી છે, ઘણા લોકોએ તેમની ટીકા પણ કરી છે, ઘણા લોકોએ ખોટી પાર્ટી પસંદ કરી લીધી છે તેવું પણ જણાવ્યું છે। પરંતુ હવે યુસુફ પઠાણ જે ક્રિકેટના મેદાનમાં બોલિંગ અને બેટિંગ કરતા હતા, હવે તેમને જનતાની સામે જવું પડશે। જનતાને તેઓ શું વાયદા કરશે અને આ ચૂંટણી કેમ્પેનિંગ તેઓ કઈ રીતે કરવા જઈ રહ્યા છે, આ સૌથી મોટી જે ચુનૌતી છે તે યુસુફ પઠાણની સામે હવે આવીને ઊભી છે। શું યુસુફ પઠાણ હવે ક્રિકેટમાં ની સાથે સાથે શું રાજનીતિમાં પણ એવું જ કરતબ કંઈ બતાવશે અને કે તેઓ જીતીને આવશે તે તો હવે સમય બતાવશે, પરંતુ રાજકારણીઓ ક્રિકેટમાંથી ગયા હોય તેવા ઘણા નામો છે અને હવે એક નામ વધુ ઉમેરાઈ ગયું છે।